કૌભાંડ કરનારાઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સીએમ બની ગયા. ગોગોઈએ કહ્યું, જો ભાજપની હોડી ડૂબશે તો હિમંતા બિસ્વા શર્મા સૌથી પહેલા કૂદશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કાયમ ભાજપમાં નહીં રહે. જો આ ચૂંટણીમાં ભાજપની હોડી ડૂબશે કે ડૂબતી જોવા મળશે તો તેઓ બોટમાંથી કૂદનાર પ્રથમ વ્યક્તિ હશે. આસામમાં કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો અને સાંસદ ગૌરવ ગોગોઈ રેલીઓમાં સીએમ હિમંતા બિસ્વા શર્માને નિશાન બનાવી રહ્યા છે. ગોગોઈ આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર છે, તેથી તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. આ વખતે ગૌરવ જોરહાટ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. અગાઉ તેઓ કાલિયાબોર લોકસભા પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ સીમાંકન બાદ તેમની સીટના વિસ્તારોને નંગાવ અને કાઝીરંગા સાથે જોડી દેવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.